ये कौन है बे? બે કાન હે બે હા બોલો. એમાં એવું છે ને, મોદી સાહેબના કહેવાથી હું વાંઢાની વસ્તી ગણતરી કરવા આવી છું. અચ્છા બરોબર છે. તો હું શું કરું? તમે વાંઢા છો? હું તો કોરો કાથા જેવો વાંઢો છું. ઓલી પાનામાં લીટીયું હોય ને એ લીટીયું નહીં, ઓલું ડ્રોઈંગ ના પેપર કેવું હાવ ધોળું હોય એવો નક્ષીક વાંઢો છું. બરોબર, તો તમારા ઘરમાં એક વાંઢા લખો ને. તમે ખરા છો, એક જ હોય ને. હું ને મારા બાપા બે ઘરમાં રહીએ છીએ. મારા બાપા તો વાંઢા હોય નહીં, એટલે હું એક જ વાંઢો છું. ઓકે, એક વાંઢો ને. ठीक है समरिया. મેડમ એક વાત પૂછું? પૂછો ને. તમે આમ દેખાવમાં વાંઢા જ લાગો છો. સાસુ કહેજો વાંઢા છો ને? હા, હુંય વાંઢી છું. ઓળખી ગયો ને? એક કામ કરો, તમે અહીંયા આવી આવો, ઘડીક આપણે વાત કરીએ. वाह क्या सीन है. આવો. મોદી સાહેબ પણ ખરા છે નહીં? વાંઢાને જ વાંઢાની ગણતરી કરવા મોકલી દીધી. यही नहीं अभी और सुनिए. તો મારું કેવું એવું છે કે તમે વાંઢા અને હુંય વાંઢો અને આમે બે ઢાંઢા વાંઢા. તો આપણો બે નું સોફ્ટ ફિટ કરી દઈએ, પ્રભુતામાં પગલા આપણે બે માંડી દઈએ, તો મોદી સાહેબ ને આપણે બે વાંઢાની ચિંતા ઓછી. तेजस्वी लोग हैं हमारे. હે? સાચું. તો મારું હાસું જ હોય. અને એમ શું છે, ઈ મને એની એક વાત બહુ ગમી, પોતાએ વાંઢા જેવું જીવન જીવે છે તો એને વાંઢાની ચિંતા કેટલી. હે? બહુ ચિંતા હો. તો આપણું બેનું પાકું સમજવું. એમાં એવું છે ને, કેવું છે કયો ને? એમાં એવું છે ને, મને મૂછુવાળા મુરીત્યા ન ગમે. એટલે તો હું 45 વર્ષ સુધી વાંઢી રહી. આપ ભી ઠીક કરકે દેતા હું. કાંઈ વાંધો નહીં, તમે એની ચિંતા કરો. આપણા બેના લગ્ન થઈ જાય ને પછી મૂછું કાઢીને તમને દીધી, તમે રાખજો. વાંઢા જ બરાબર છે હો. પણ ઊભા તો રહ્યો. એ મેડમ, कुछ शर्म आया है. તમારું નહીં તો કાંઈ નહીં, મોદી સાહેબ નું તો વિચારો, એનું તો ટેન્શન હળવું કરો. अबे साले